નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે ગાંધીજી નિર્વાણ દિવસ છે. નિર્વાણ દિવસ એટલે કે કોઈ વ્યક્તિ છે એનું મૃત્યુ થાય અને પછી આપણે એમને યાદ કરીએ, એને નિર્વાણ દિવસ છે એ કહેવામાં આવે છે. અને હું ગુજરાત વિદ્યાપીઠની વિદ્યાર્થીની છું, તો હું તમને ક્લિયર વાત કહી દઉં કે આજે ગાંધીજી છે એમનો મૃત્યુ છે, ડેથ એનિવર્સરી છે એ છે, એટલે નિર્વાણ દિવસ છે. અને મેં સવારે કીધું કે જે નિર્વાણ દિવસ છે એની હાર્દિક શુભેચ્છાઓ. તો હવે તમને કહી દઉં કે ગુજરાત વિદ્યાપીઠ છે ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવી છે અને મને કહેતા ગૌરવ થાય છે કે મેં અહીંયાથી એમએડ કરેલું છે અને હાલ હું અહીંયાથી પીએચડી કરું છું. અને સાથે સાથે લોકશાળા ખડસલી છે જે ગાંધીજીના વિચારો લઈને ચાલતી સંસ્થા છે, ત્યાં પણ હું ભણેલી છું. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે આજે સંસ્થાઓ છે એમણે ગાંધીજી છે એમના વિચારો છે એમને જીવંત છે એ રાખ્યા છે. એટલા માટે અમારે ગાંધીજી છે એમને એવું ના કહેવાય કે એ મરી ગયા છે, અમારા માટે એ છે એ જીવતા જ છે. એટલા માટે મેં મારો જે વિડીયો છે એમાં મેં હાર્દિક શુભેચ્છાઓ છે એ લખી છે. તો અમારા માટે ગાંધીજી છે એ જીવતા છે અને એમના વિચારો છે એમને હજી અમે જીવતા રાખ્યા છે. અને કોઈ વ્યક્તિ છે એનું મૃત્યુ થઈ જાય અને કોઈ મહાન વ્યક્તિ છે એના જે વિચાર છે એને આપણે અમર રાખવા હોય તો તમારે એ વ્યક્તિ છે એને ટેકનિકલી એ મરી ગયા છે પણ એના વિચાર છે એને તમારે યાદ રાખવા હોય, જીવંત રાખવા હોય તો તમારે એને મરી ગયેલા છે એવા મૃત્યુ એમનું થઈ ગયું છે એ જાહેર કરવાની કાંઈ જરૂર નથી. અને આમ જોવા જઈએ ફિલોસોફિકલી તો હું જે બોલી છું કે શુભેચ્છાઓ, તો એ બરાબર છે. અને મારી જે વાતો હોય છે એ જે ફિલોસોફી જાણે છે અને સમજે છે એ લોકોને સમજાશે. અને બાકી જે લોકોને મારામાં ભૂલ દેખાણી છે તો એમને ધન્યવાદ. અને તમારે પણ વિચારવાની જરૂર છે કે મારો વિચાર છે એ અલગ વિચાર છે અને આ સમજવા માટે તમારે ફિલોસોફી છે એને સમજવી પડે. ધન્યવાદ. અને હું મારી કોઈ ભૂલ શોધે એને હું કાંઈ એવું નથી કહેતી કે કેમ તમે મારી ભૂલ છે એને બતાવી. ઉપરથી મને લોકો છે એ મારી ભૂલ બતાવે તો હું એમને સારું કહું છું, ને કોઈ મારા વખાણ કરે તો હું ઇનસિક્યોર થઈ જાઉં કે ભાઈ તમે શું કામ ને વખાણ એટલા કરો છો, શું કામ છે. પણ મારી ભૂલો બતાવે એવા લોકો મને પસંદ છે. તો જે લોકોને આ ભૂલ લાગી છે તો હું તમને આ તર્ક આપવા માંગુ છું કે અમે ગાંધીજીને જીવતા રાખ્યા છે, જીવંત રાખ્યા છે. એટલા માટે અમે શુભેચ્છા અને મેં શુભેચ્છા એ કીધું છે. ધન્યવાદ.